ગુજરાતના આદિવાસીઓમાં અન્યાયની લાગણી જોવા મળી રહી છે અને એના પરિણામે એક અલગ ભીલ રાજ્યની સ્થાપનાને લઈને બેઠક મળી રહી છે. આની વિશેષ ચર્ચા કરીશું આજની બેઠકમાં. એ ઉપરાંત મુદ્દાઓ છે અમરેલીના ઝરખિયા ગામમાં થયેલા દલિત યુવાનની હત્યા અને રાજકોટમાં 3 પત્રકારોની ધરપકડ કરવામાં આવી છે. એમાં શું હતી વાત? આ તમામ બાબતોને લઈને આજની બેઠકમાં આપ સૌનું સ્વાગત છે. મારી સાથે જોડાયેલા છે ચક્રવાત મીડિયા ગ્રુપના આસિસ્ટન્ટ એડિટર જેપી જાડેજા સાહેબ. નમસ્કાર. જિગ્નેશભાઈ, સમાચાર માધ્યમો દ્વારા એવું જાણવા મળ્યું છે કે આગામી દિવસોમાં ભીલ સમાજ અને ભીલ સમાજના આગેવાનો, રાજકીય નેતાઓ દ્વારા આગામી સમયમાં માંગરોળ પાસે, એટલે કે સુરત જિલ્લાના માંગરોળ ખાતે અલગ ભીલ પ્રદેશની રચના કરવાના ઉદ્દેશથી એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભીલ પ્રદેશ જે અલગ બને તો એના માટે શું આપણે કહી શકાય એના વિશે? જાડેજા સાહેબ, ગુજરાતમાં છેલ્લા ઘણા જ સમયથી આદિવાસી ક્ષેત્રોની અંદર વિવિધ પ્રકારના આંદોલનો ચાલી રહ્યા છે. તાજેતરની અંદર જે કેવડિયા, જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવ્યું છે, એ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે કેવડિયાના આસપાસના જે આદિવાસી લોકો છે એ લોકોની કંઈક ને કંઈક ફરિયાદો રહી છે કે અમારી જમીનો છે એનું સંપાદન કરી લેવામાં આવ્યું છે, અમને જમીન વિહોણા બનાવી દેવામાં આવ્યા છે, અમને અમારી જમીનથી દૂર કરવામાં આવ્યા છે. આ પ્રકારની સતત ફરિયાદો બાદ એક કેવડિયા બચાવો આંદોલન સમિતિ પણ કાર્યરત છે અને એ કેવડિયા બચાવો આંદોલન સમિતિ દ્વારા અત્યારે એક આંદોલન એક ક્ષેત્રમાં ચાલી રહ્યું છે. આવા જ પ્રકારના આંદોલનો ગુજરાતના અને અલગ અલગ જગ્યાએ જ્યાં આદિવાસીઓની મોટી વસ્તી છે એવા વિસ્તારોમાં ચાલી રહ્યા છે. મૂળભૂત રીતે જે આદિવાસી સમાજ છે એ જમીન સાથે જોડાયેલો, જંગલ સાથે જોડાયેલો અને જંગલોની અંદર હજારો વર્ષોથી એમના બાપદાદાઓના વખતથી એ લોકોનો વસવાટ છે અને આખું એમનું જે જીવન ધોરણ છે એ જંગલ આધારિત જીવન ધોરણ છે. હવે જ્યારે વિકાસની આપણે વાત કરીએ તો વિકાસના નામ ઉપર આ આદિવાસી લોકોને ક્યાંક ને ક્યાંક એની જે મૂળ ક્ષેત્ર છે કે જ્યાં હજારો વર્ષોથી એમનું રહેઠાણ છે એમનાથી એમને વિસ્થાપિત કરવામાં આવી રહ્યા છે એવી આદિવાસી નેતાઓની અંદર ક્યાંક ને ક્યાંક લાગણી છે. અને એના પરિણામે એક આદિવાસી સમાજના યુવા નેતા છે કે જેઓ સતત આદિવાસી સમાજ માટે અલગ અલગ રીતે મૂવમેન્ટ સાથે જોડાયેલા છે અને આદિવાસી ટાઈગર સેનાના તેઓ અધ્યક્ષ છે ડોક્ટર પ્રફુલ્લ વસાવા. બરોબર. આ ડોક્ટર પ્રફુલ્લ વસાવા દ્વારા તાજેતરમાં એવી જાહેરાત કરવામાં આવી છે, મેં એમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આ જાહેરાત જોઈ છે કે તેઓ આગામી 30 તારીખના રોજ સુરતના માંગરોળ પાસેના કોઈ એક ગામમાં એમની મિટિંગનું આયોજન કરેલ છે કે જેની અંદર તેઓ અલગ ભીલ પ્રદેશની રચનાને લઈને વિચાર મંથન કરવાના છે. બરોબર છે. તો આ અલગ ભીલ પ્રદેશની માંગ છે એ કોઈ ડોક્ટર પ્રફુલ્લ વસાવા આજે નવી વાત કરી રહ્યા છે એવું નથી. આ પહેલા થોડા સમય પહેલા આદિવાસી સમાજના જે ધારાસભ્ય છે જે સક્રિય રીતે આદિવાસી સમાજના પ્રશ્નો ઉઠાવતા હોય છે, ચૈતરભાઈ વસાવાએ પણ ટ્વીટ કરી અને અલગ ભીલ પ્રદેશની માંગને લઈને એમના વિચારો વ્યક્ત કર્યા હતા. અને અંગ્રેજોના જમાનાથી અલગ ભીલ પ્રદેશનો નકશો પણ એક બનાવવામાં આવ્યો છે કે જેની અંદર ગુજરાતના જે આદિવાસી જિલ્લાઓ છે, પંચમહાલ, ગોધરા, જે રાજસ્થાનનો આદિવાસી બીજા રાજ્યો પણ નજીકના છે જે આપણા સરહદના. બિલકુલ. તો એ લોકો પણ જોડાય ને? જે 4 રાજ્યો છે એમાંથી આ ભીલ રાજ્ય અલગ બનાવવાની એક માંગ છે. ભીલ એ શબ્દ મૂળભૂત રીતે દ્રવિડિયન કાળની અંદર ભીલ એટલે ધનુષ્ય. બરોબર. ધનુષધારી જે વ્યક્તિ છે એના ઉપરથી ભીલ શબ્દની ઉત્પત્તિ થઈ છે. તમામ આદિવાસી સમાજ માટે લાગુ પડે છે. એટલે આ ભીલ પ્રદેશ તરીકે જે આદિવાસી સમાજ જે પોતાના માટે, પોતાના અધિકારોના જતન માટે કે પોતાના અધિકારોના રક્ષણ માટે જે અલગ રાજ્યની માંગ કરી રહ્યું છે, અલગ રાજ્યની માંગ કરવી એ દેશની અંદર આમ તો સર્વ સામાન્ય ધારણા છે. ભૂતકાળમાં પણ અલગ અલગ પ્રકારના રાજ્યોની માંગણીઓ માટે દેશના અલગ અલગ ભાગની અંદર લોકોએ મૂવમેન્ટ કરી છે, અભિયાનો ચલાવ્યા છે, આંદોલનો કર્યા છે અને એના પરિણામે અલગ અલગ રાજ્યો અસ્તિત્વમાં જ આવ્યા છે. દાખલા તરીકે તેલંગાણા રાજ્ય જે આંધ્રપ્રદેશમાંથી છૂટું પડ્યું, એ જ રીતે છત્તીસગઢ છે મધ્યપ્રદેશમાંથી છૂટું પડ્યું, બિહારમાંથી ઝારખંડ છૂટું પડ્યું, એવી રીતે ગુજરાતમાંથી મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ, આ જે 4 રાજ્યો છે એની અંદર જે આદિવાસી સમૂહ છે
જે બોર્ડર જિલ્લાઓ છે ચારેયના, એ લોકો એક પોતાના ચારે જગ્યામાંથી આદિવાસી સમૂહને અલગ કરી અને એક ભીલ રાજ્ય અલગ બનાવવામાં આવે એવી આ આદિવાસી સમાજના નેતાઓની માંગ છે. અને ડોક્ટર પ્રફુલ્લ વસાવા દ્વારા આ સમગ્ર આયોજન અત્યારે કરવામાં આવી રહ્યું હોય એવું આપણી સામે આવ્યું છે. અને ઇતિહાસના પૃષ્ઠો ઉપર જોવા જઈએ જિજ્ઞેશભાઈ, તો મહારાણા પ્રતાપને પણ જે મુહિમ કરતા, જે લડત કરતા, એમાં પણ ભીલોનો આમ મુખ્ય ફાળો હતો. અને આવી જે છે સમાજ, આવો કોમ, એમની જે શક્તિનો એક સારો ઉપયોગ થઈ શકે એવું મને લાગી રહ્યું છે. એટલે આ એક લડાયક જનજાતિ છે કે જે પોતાની યુદ્ધ કળા માટે પણ જાણીતી છે. હવે આદિવાસી સમાજ છે એ વિકાસની દોટમાં ક્યાંક ને ક્યાંક પાછળ રહી ગયો છે, કારણ કે એ લોકોનું મૂળભૂત રીતે જંગલો છોડવા માંગતા નથી. જંગલોની અંદર એનો જે પુરાતન સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ સાથે જોડાયેલા છે. બાકીનો જે સમાજ છે, જે દેશમાં અન્ય ભાગમાં અલગ અલગ સમાજના લોકો, એ લોકો એ ધીમે ધીમે વિકાસની દોડમાં આગળ નીકળી રહ્યા છે અને આદિવાસી સમાજ ક્યાંક ને ક્યાંક પાછળ રહી ગયો હોય. અલગ રાજ્ય થાય જિજ્ઞેશભાઈ, તો એનું શિક્ષણનું પણ સ્તર વધે એવું પણ શક્યતાઓ તો ઘણી ને. આમાં કેવું હોય છે કે જે કોઈ પણ રાજ્યની અંદર જે પ્રભુત્વ ધરાવતી જાતિઓ હોય છે, અથવા તો જે પ્રભુત્વ ધરાવતો વર્ગ હોય છે કે પ્રભુત્વ ધરાવતો સમાજ હોય છે, એ જે રાજ્યના જે આર્થિક સંસાધનો હોય એનો વધારે સારી રીતે ઉપયોગ કરી શકે, ઉપયોગ કરી લેતો હોય છે. જ્યારે જે પછાત જાતિઓ છે કે જે પછાત સમાજ છે કે જે મુખ્ય હજી એનું રાજનીતિમાં હજી એટલું પ્રભુત્વ નથી, એવા સમાજને ક્યાંક ને ક્યાંક અન્યાયનો ભોગ બનવો પડતો હોય. આવી સર્વસામાન્ય લાગણી છે. સર્વનો સાથ, સર્વનો વિકાસ, એ સૂત્રો સુધી તો બહુ સારી બાબતો છે, સૂત્રાત્મક રીતે એ બધું યોગ્ય છે, પણ જ્યારે જમીની સ્તરે આ વાતના અમલીકરણ કરવાની વાત આવે છે ત્યારે બળિયાના બે ભાગ, આવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. એટલે રાજ્યનું જે બજેટ છે એ બજેટની અંદર ક્યાંક ને ક્યાંક એવી જોગવાઈઓ કરવી જોઈએ કે જેથી કરીને કોઈ પણ સમાજને અન્યાયની લાગણી ન થાય અને આ પ્રકારે રાજ્યથી અલગ થઈ અને બીજો રાજ્યની રચનાની જે વાત કરવાની આવે એ અન્યાય બોધને કારણે જ આ પ્રકારની વાતો સામે આવતી હોય છે. એટલે રાજ્ય સરકાર માટે પણ આ ચિંતા અને ચિંતનનો વિષય છે. બરોબર છે. અલગ રાજ્ય થવાથી માનો કે આ ભીલ જે સમાજ છે, આખો વનવાસી સમાજ, એનાથી પણ પર્યાવરણને પણ એ રક્ષક છે મોટા. બિલકુલ બિલકુલ. અત્યારે જે દેશ છે એ સંપૂર્ણપણે મૂડીવાદી વ્યવસ્થાઓની અંદર આગળ વધી રહ્યો છે. અને મૂડીવાદી વ્યવસ્થા એવી છે કે જે અમીર છે વધુમાં વધુ અમીર બનતા જાય છે, ગરીબ છે વધુમાં વધુ ગરીબ બનતા જાય છે. જે પછાત લોકો છે એને જે તક મળવી જોઈએ તક મળતી નથી. અને એના જે હક અને અધિકારો છે, પંચાયતી રાજનો અમલ 1992-93 આવ્યો કે પંચાયતોને સત્તા આપવામાં આવી. રાજીવ ગાંધીનું એક ખૂબ સારું કાર્ય હતું. અને એ બાદ જે સરકારો આવી, આ સ્વપ્ન રાજીવ ગાંધીનું હતું પંચાયતી રાજનું, અને પાછળની સરકારોએ એને અનુમોદન પણ આપ્યું. તો પંચાયતી રાજની અંદર એક પેશા એક 1996 આવ્યો છે કે પંચાયત એક્સટેન્શન ફોર શેડ્યુલ એરિયાસ. જે આદિવાસી જનજાતિ વિસ્તારો છે ત્યાં જે ગ્રામ સભા છે એને વિશેષ પાવર આપવામાં આવ્યો છે કે ગ્રામ સભાની અનુમતિ વગર જમીનો સંપાદિત થઈ શકે નહીં. ગ્રામ સભાને વિશેષ અધિકારો આપવામાં આવ્યા છે કે ત્યાંના જે લોકો છે એના અધિકારોનું રક્ષણ કરે. અને બંધારણની જે 5મી અનુસૂચિ છે એની અંદર પણ આ બધી જોગવાઈઓ કે અધિકારો એમને આપવામાં આવ્યા છે. પણ છતાં પણ ક્યાંક ને ક્યાંક સરકાર આ બધાથી ઉપરવટ જઈને આદિવાસીઓ પાસેથી જમીન સંપાદિત કરી રહી છે અને કંપનીઓને આપી રહી છે. એવું દેશના અલગ અલગ રાજ્યોમાં જોવા મળ્યું છે. છત્તીસગઢની અંદર પણ આદિવાસી જે જમીનોના માલિક છે એની પાસેથી જમીનો લેવામાં આવી છે. એટલે એને કારણે પણ ત્યાં પણ મોટા પાયે આ પ્રકારનો વિરોધ જોવા મળી રહ્યો છે. તો આ જ વિરોધ છે ધીમે ધીમે વિસ્તરી રહ્યો છે આગળના રાજ્યોમાં પણ. તો આ જે કઈ એને જે બંધારણીય અધિકારો આપવામાં આવ્યા છે જે સમાજને, એ સમાજના બંધારણીય અધિકારોનું ખરેખર જતન થવું જોઈએ ને આ સરકારની મુખ્ય ફરજ છે. જો આવું થાય તો બધા સર્વસામાન્ય લોકો એકબીજા સાથે હળીમળીને, કારણ કે ભારત છે એ વૈવિધ્યતાપૂર્ણ દેશ છે, અનેક જાતિઓ, અનેક પ્રકારનો સમાજ, અનેક પ્રકારના વર્ગ અહીં વસવાટ કરે છે. એટલે એ બધાની વચ્ચે સામંજસ્ય જળવાઈ રહે એ બહુ જ જરૂરી છે. ક્યાંય વિખવાદ ન થાય અને ક્યાંય અન્યાયની લાગણી ન થાય એ જોવાનું કામ રાજ્ય સરકારોનું છે, કેન્દ્ર સરકારનું છે. અને આ બંને ક્યાંક ને ક્યાંક આ બાબતમાં આદિવાસીઓના અધિકારોના રક્ષણમાં અત્યારે નિષ્ફળ ગયા હોય એવી લાગણી ઊભી થઈ છે. અને એના પરિણામે આ ભીલ પ્રદેશ, અલગ ભીલ પ્રદેશ રાજ્ય બનાવવાની વાત સામે આવી છે.
અને જિજ્ઞેશભાઈ, બીજો મારે મુદ્દો એ આપની હારે ચર્ચવો હતો કે 21મી સદી છે, આઝાદીના આટલા વર્ષો પછી પણ દલિતોને જે અન્યાય થઈ રહ્યો છે એનો તાજેતરનો દાખલો અમરેલી જિલ્લાના નાઠી તાલુકાના જરખિયા ગામે એક યુવાનની હત્યામાં જે ખાલી અસ્પૃશ્યતાને હિસાબે એની હત્યા થાય એના વિશે આપ પ્રકાશ પાડો અને આના માટે શું કરી શકાય આવું ન અટકાવવા માટે. અમરેલીના લાઠી તાલુકાના જરખિયા ગામમાં તાજેતરમાં એક દલિત યુવાનની નિર્મમ હત્યા કરવામાં આવી. એ દલિત યુવાનનો વાંક એટલો જ હતો કે એણે જે દુકાનની અંદર એક નમકીનનું પેકેટ ખરીદવા માટે ગયા અને એણે ત્યાં એક છોકરો નાનો હતો જે નમકીનના પેકેટ સુધી પહોંચી શકે એમ નહોતો, એટલે એણે છોકરાને પૂછ્યું કે બેટા હું આ લઈ લઉં નમકીન. તો એ બેટા શબ્દ છે એનાથી એના છોકરાના જે પરિવાર એને તકલીફ પડી કે મારા દીકરાને બેટા કેમ કીધો, અને આના કારણે પરિણામે ઘર્ષણ થયું ને એ ઘર્ષણમાં એ દલિત યુવાને પોતાની જીવ ગુમાવવાની ફરજ પડી. આવી વાત હતી. આવી સામાન્ય વાતની અંદર માણસના જીવ લઈ લેવા સુધીની જે માનસિકતા છે, આ માનસિકતા છે ને એ જ આ દરેક પ્રકારની સમસ્યાઓના જડમાં છે. લોકોમાં જાતિવાદી માનસિકતા એટલી હદે ઘર કરી ગઈ છે કે એમાંથી છુટકારો મેળવવા માટે હજી લાંબા સમય સુધી આપણે સતત આ જાગૃતિના પ્રયાસો કરવા પડશે. સરકાર તરફથી પ્રયત્નો થાય છે, સરકારે એના માટેના કાયદાઓ પણ બનાવ્યા છે, પણ જ્યાં સુધી લોકોની અંદર આ જે કુંઠિત જાતિવાદ છે એ જ્યાં સુધી નિર્મૂળ નહીં થાય, બહાર નહીં આવે. હવે આપણે 21મી સદીમાં છીએ, આખું દુનિયા છે પ્રગતિ તરફ આગળ વધી રહ્યું છે. સમગ્ર વૈશ્વિકરણ અને માનવ સમાજની એકતાની જ્યારે સમગ્ર દુનિયામાં વાત થતી હોય, માનવતાની વાત થતી હોય, ત્યારે આપણી જ સાથે આપણા જ ભાઈઓ સાથે આવો અન્યાયપૂર્ણ વ્યવહાર કરવો હતો, એને પોતાને આપની જાતથી બીજાને ઉતરતા ગણવા, આ તો કોઈ રીતે ક્ષમ્ય નથી. અને માનવતાની દ્રષ્ટિએ પણ બહુ ખરેખર ખૂબ હલકી નિમ્ન સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં જાતિવાદી માનસિકતા કે સામંતવાદી માનસિકતા હજી પ્રબળ છે, એટલે એમાંથી આપણે બહાર નીકળવું પડશે અને દરેક જાતે સમાન વ્યવહાર કરતા શીખવું પડશે. નાની નાની વાતોની અંદર ઝઘડાઓ કરવા, નાની નાની વાતોમાં એકબીજાની સામે મારી સામું કેમ જોવે છે એમ કરીને રાજકોટમાં ઘણી વખત ઝઘડાઓ થતા હોય છે. સાચી વાત. અને આવી બાબતો હત્યાઓ સુધી પરિણમતી હોય છે. તો આવી બાબતોમાંથી આપણે જો ખરેખર વિકાસ કરવો હોય કે વિકસિત દેશોની હરોળમાં પહોંચવું હોય તો આવી બાબતોમાંથી બહાર નીકળવું પડશે. એ સમયની તાતી જરૂરિયાત છે ને સરકારશ્રીએ પણ આ બાબતે કડક પગલાઓ લેવા જોઈએ. એટલે માત્ર કાયદાઓ બનાવવાથી કામ થતું નહીં થાય, એ કાયદાઓનું સખત રીતે કડક રીતે અમલીકરણ થાય અને બાકીના લોકોને એવો મેસેજ પહોંચે કે ભાઈ આવું કરશું તો આખી જિંદગી બગડી જશે, આપણી પેઢી ઉઠી જાય. આવી બાબતો જ્યાં સુધી સરકારશ્રી દ્વારા કડક રીતે આનો અમલ કરવામાં ન આવે ત્યાં સુધી આવી બાબતો અટકવાની નથી. એના માટે સરકારની અને નાગરિકોની બંનેની સંયુક્ત ફરજ છે જાતિવાદના દૂષણને નાબૂદ કરવું, જાતિવાદી માનસિકતામાંથી. એના માટે આમ જુઓ તો સરકારની સાથે સાથે સામાજિક સંગઠનો અને ગામડા સુધી લોકો જાગૃત થાય અને આ અસ્પૃશ્યતાથી જેને કહેવાય ને કે આખી એના મનમાંથી આ વિચાર દૂર થાય, એના માટે બીજા એવા કયા કાર્યક્રમો આપી શકાય કે એવું શું કરી શકાય? સામાજિક રીતે લોકોએ જાગૃત થવા માટે જે કાંઈ અલગ અલગ જ્ઞાતિઓનો સમૂહ છે કે સામાજિક આગેવાનો છે એને પહેલ કરવી જોઈએ અને એને આ પ્રકારના જાગૃતિના કાર્યક્રમો આપવા જોઈએ. ખાસ કરીને આ દૂષણ શહેરોમાં ઓછું છે પણ ગામડામાં વધારે છે. હું ગામડાઓમાં જિજ્ઞેશભાઈ સાંભળું છું કે મંદિરમાં દર્શને નહીં આવવું, કુવામાં પાણી નહીં ભરવું, ઘોડા ઉપર કઈ એને વરઘોડો ન કાઢવો, મૂછો ન રાખવી, આવું ઘણી વાર સાંભળતો હોઉં છું. પણ હવે અત્યારના સંજોગોમાં આવું બધું થતું હોય તો એ ખૂબ હલકી માનસિકતા કહેવાય. એના માટે આપને મારે ખાસ ધ્યાન દોરવું છે. એના માટે સામાજિક આગળ મેં કીધું એમ જે સમાજ પોતાને બીજાથી આગળ કરતો સમજે છે એની પહેલી ફરજ આવે છે કે એને આગળ રહી અને આ પ્રકારના પોતાના સમાજના લોકોને આ બાબતમાં સચેત કરવા જોઈએ, એમને જાગૃત કરવા જોઈએ, એમને અત્યારની જે વૈશ્વિક પરિસ્થિતિ છે એને અનુલક્ષીને એ જ્ઞાન આપવું જોઈએ કે ભાઈ આ દેશની અંદર રહેલા ભારતના સંવિધાનમાં દરેક નાગરિકોને સમાન ગણવામાં આવ્યા છે, દરેક આપણા ભારતીયો છે, દરેક આપણા ભાઈઓ બહેનો છે ને એની સાથે સમાન રીતે સારો વ્યવહાર કરવો એ નાગરિક તરીકે પણ આપણી ફરજ છે. એટલે આ જાગૃતિ દરેક સામાજિક રીતે જો આ આગળ વધે
રાજકીય પક્ષો છે તો જાતિવાદનું મૂળ જ રાજકીય પક્ષો છે. દરેક રાજકીય પક્ષો જે જાતિવાદને વધુમાં વધુ પ્રોત્સાહન આપે છે એને કારણે જાતિવાદ, નહીતર એવું હતું કે આઝાદી પછી આ છે સંવિધાને એવા સરસ મજાના એમાં જોગવાઈઓ કરેલી કે જાતિવાદ છે ખતમ થઈ જાય, પણ રાજકીય પક્ષોએ જાતિવાદને વધુ મજબૂત બનાવ્યો છે. જાતિગત ઓળખને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે. એટલે સામાજિક રીતે આ બાબતને જો આપણે આમાંથી છુટકારો મેળવવો હોય તો આવનારા દિવસોની અંદર જે લોકો જાગૃત છે કે જે માનવતામાં માને છે એવા લોકોએ સાથે મળીને આ બાબતમાં આ દિશામાં પ્રયાસો કરવા જોઈએ, દરેકને સાથે લઈને પ્રયાસો કરવા જોઈએ. અને હું આપને હવે આખા વિષય એક અલગ ઉપર લઈ જાઉં છું કે હમણાં એવું સાંભળવા મળે છે કે કહેવાતા પત્રકારો એટલે કે બની બેઠેલા પત્રકારો કે જેમનો ઉદ્દેશ સમાજ સેવા, સમાજને જાગૃતિ લાવવા માટે, લોકોને, નાગરિકને કઈ ઉપયોગી થવાના બદલે ક્યાંક ને ક્યાંક એવા ષડયંત્રો કરતા હોય છે, ક્યાંક ને ક્યાંક ચાલાકી કરતા હોય છે, પૈસા પડાવવાના કૃત્ય કરતા હોય છે. હમણાં એક બે કિસ્સા એવા આવ્યા. તો આમને અટકાવવા માટે અને આવા કિસ્સા ન બને તો એના માટે શું શું કરી શકાય? એમાં સરકારનો રોલ શું હોઈ શકે? બહુ સરસ જેપી દાદા તમે વાત કરી છે. છેલ્લા 2 દાયકાથી વધુ સમય હું પત્રકારત્વમાં છું અને ચક્રવાત મીડિયા ગ્રુપ આપણું જે છે એનો હંમેશા ઉદ્દેશ્ય ફેર જર્નાલિઝમનો રહ્યો છે કે સત્ય માટે સત્ય સાથે સતત અને લોકોના પ્રશ્નો, લોકોના મુદ્દાઓ ઉપર લોકોને જાગૃત કરવા માટેનું પત્રકારત્વ. પરંતુ ધીમે ધીમે છેલ્લા વર્ષોની અંદર આ ક્ષેત્રની અંદર અમુક તકવાદી અને લેભાગો લોકોનો પણ પ્રવેશ થયો છે કે જેઓ અલગ અલગ રીતે બ્લેકમેઇલિંગનું કામ કરે છે, જેને યલો જર્નાલિઝમ કહે છે. એવું આ કઈ નવું નથી, વર્ષોથી આ છે, પણ અત્યારે એનું વ્યાપક રીતે એ લોકોની સામે આવી રહ્યું છે. એટલે આ યલો જર્નાલિઝમ, પીળું પત્રકારત્વ છે એ પત્રકારત્વ નું એક કલંક છે, કાળો ભાગ છે. હવે પત્રકારોને જ્યાં સુધી સામાજિક પ્રતિષ્ઠાને પણ ક્યાંક ને ક્યાંક આ પ્રકારના પીળા પત્રકારત્વથી હાનિ પહોંચી રહી છે અને આમાં સૂકા ભેગું લીલું પડે એમ સારા જે સમાજ માટે જે યોગ્ય પત્રકારત્વ કરી રહ્યા છે કે જે ખરેખર માધ્યમ તરીકે લોકોને અને સરકારને જોડવાનું કામ કરે છે, એવા જે સારા પત્રકારો છે એને પણ સહન કરવાનું આવે છે. તો આ પીળા પત્રકારત્વ ઉપર અંકુશ લાગવો જોઈએ. જે તોડબાજ લોકો છે, જે ખંડણીખોર લોકો છે કે જે પત્રકારત્વની આડમાં કે તમારું છાપી નાખીશ ને, તમારું કરી નાખીશ ને, આમ કરીશ ને, આટલું આપી દો ને, આટલું આમ કરી નાખો ને, એવા લોકો ઉપર અંકુશ મૂકવામાં આવે એ આજની જરૂરિયાત છે અને સમગ્ર પત્રકાર જગતની પણ આ જરૂરિયાત છે. નહીતર ધીમે ધીમે લોકોનો પત્રકારો ઉપરનો વિશ્વાસ છે ઉઠી જશે. અને આમાં બીજું પાછું એક જેપીભાઈ એ છે કે પત્રકારો બ્લેકમેઇલિંગ કરે છે, પણ કોનું બ્લેકમેઇલિંગ કરે છે? જે ઓલરેડી અનૈતિક કે ખોટા કામની અંદર જે લોકો સામેલ હોય છે. પ્રકારની જયારે ઘટના આપણી સામે આવે છે ત્યારે આપણે માત્ર પત્રકારોને દોષ દઈ છે કે આ તોડબાજ પત્રકારો છે, એ પણ વાત છે. તો એને તો સજા મળે છે અને એની ધરપકડ થાય છે અને એને દાખલા તરીકે હની ટ્રેપ છે કે આ પ્રકારના કિસ્સાઓ. પણ જે લોકો આ પ્રકારના ગેરકાનૂની કૃત્યોમાં કે જે સમાજની દ્રષ્ટિએ નૈતિક નથી એવા કૃત્યોમાં જોડાયેલા લોકો છે એને પણ યોગ્ય રીતે સજા થવી જોઈએ. કારણ કે જેટલા પત્રકારોને તમે દોષિત ગણો છો એનાથી અનેક ગણા દોષિત એ લોકો છે જે ખોટા બાંધકામો કરી રહ્યા છે, જે લોકો ખોટા સ્ત્રીઓનું શોષણ કરી રહ્યા છે. આ જે પત્રકારોની રાજકોટમાં ધરપકડ કરવામાં આવી એ પ્રકારની ઘટના હતી કે એક શિક્ષણ સંસ્થાની અંદર એક સ્ત્રી પાત્ર સાથેનો એક કોઈ વિડીયો હતો, એમના સુધી પહોંચી ગયો હતો. તો પોતાની સંસ્થાની અંદર આ પ્રકારના જે શિક્ષણના ઓઠા હેઠળ જે સ્ત્રીઓનું શોષણ કરવાનું કામ કરે છે કે બીજા પ્રકારના જે ગેરકાનૂની કૃત્યો થાય છે, આવા લોકોને પણ ખુલ્લા પાડવા એ પણ પત્રકારોની જવાબદારી છે, ફરજમાં આવે. એટલે આમાં બંને પાસાઓ એટલે મારો સમાન રીતે જોવા જોઈએ. મારો પ્રશ્ન એ છે, માનો કે 2 દિવસ પહેલાની ઘટનામાં પત્રકારો માનો કે છીંડે ચડ્યા તો પત્રકારો જેલ જાય, તો પણ ખરેખર જે વિડીયો જેની સાથે હતો એ શિક્ષણકાર છે એની સામે પણ કાર્યવાહી, હું એ જ કહું છું ને કે એવા લોકો સામે પણ કાર્યવાહી થવી. દાખલા તરીકે હની ટ્રેપની કોઈ ઘટના સામે આવે તો હની ટ્રેપમાં જે સ્ત્રીને સાથે જઈને જે અનૈતિક કૃત્ય કરવા માંગતો હોય અથવા તો એ સતત સ્ત્રીનું શોષણ કરતો હોય એવો વ્યક્તિ જે એમાં પછી આ જે હની ટ્રેપ કરનારી ટોળકી હોય ને એના તરફ લોકોનું લક્ષ્ય વહી જાય છે, એટલે ઓલો વ્યક્તિ એમાંથી છટકી જાય છે. એટલે મારું એ કહેવાનું છે કે માણસ જે સ્ત્રીનું શોષણ કરતો હતો એનું શું? એટલે બંને પાસાઓ ઘણીવાર એવું બને, જે શોષણ કરનારી વ્યક્તિ છે એ તો ખાલી આની ટ્રેપ વાળાને ફસાવી નીકળી જાય, પણ પછી પોતે ખુલ્લેઆમ ફરતો હોય છે, એની સામે કોઈ એક્શન નથી લેવાતા. અત્યારે ખરેખર તો હમણાં
થોડા સમય પહેલા એવી વાત આવી હતી કે આરટીઆઈ એક્ટિવિસ્ટો સામે મુવમેન્ટ કરવામાં આવે, પણ આરટીઆઈ એક્ટિવિસ્ટો ખરેખર તો કેવા લોકોની આરટીઆઈઓ કરે છે જે ક્યાંક ને ક્યાંક ગુનાહિત કૃત્યોમાં કે જે કાયદાની વિરુદ્ધ છે એવી પ્રક્રિયાઓમાં સામેલ છે એવા લોકો સામે જ આરટીઓ થાય છે. તો આરટીઆઈ એક્ટિવિસ્ટો ખંડણી માંગતા હોય, પૈસા માંગતા હોય, તેની સામે 100% કાર્યવાહી થવી જોઈએ, કારણ કે આ કઈ કોઈ બિઝનેસ નથી, આ ધંધો નથી, આ ઘર ચલાવવા માટેનું માધ્યમ નથી. પણ જે લોકો ગેરકાનૂની કૃત્યો કરે છે એના ઉપર તો પેલા કાયદાનો ગાડીઓ કસાવવો જોઈએ, એની બદલે એના તો ખુલ્લેઆમ છૂટ મળે. પણ અત્યારે એની સામે કોઈ વાત કરતું નથી, એની સામે ઈ વાત કરતું નથી કે આ સિટીની અંદર કેટલા ગેરકાયદેસર બાંધકામ છે, કે સિટીની અંદર કેટલા લોકો કાયદાની વિરુદ્ધ પ્રવૃત્તિઓ કરે છે, કેટલા ભેળસેળ કરે છે, કેટલા અલગ અલગ પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિઓમાં જોડાયેલા છે, દારૂ જુગાર અલગ અલગ દરેક વિષયોમાં. તો એની કોઈ વાત કરવાને બદલે માત્ર ને માત્ર આરટીઆઈ એક્ટિવિસ્ટ કે પત્રકારોને જ ટાર્ગેટ કરવા, આ વાત પણ ખોટી છે. એવું પત્રકાર સંગઠન હું ચલાવું છું એટલે મારી પાસે આવા અનેક કિસ્સાઓ આવતા હોય છે. એટલે આમાં ખરેખર તો તંત્રએ કે સરકારે બંને બાજુએ યોગ્ય ન્યાય આપવો જોઈએ, યોગ્ય પગલા ભરવા જોઈએ. જે ખોટા છે બંને ખોટા હોય તો બંનેની સામે યોગ્ય કાર્યવાહી. માનો કે વચ્ચે એક કિસ્સો આવેલો કે સુરતનો કિસ્સો હતો કે ગેરકાયદેસર બાંધકામ થયેલું, આરટીઆઈ એક્ટિવિસ્ટે એની પાસે માગણી કરી અને કંઈક પૈસાની કંઈક વાતચીત થયેલી. બરાબર. આરટીઆઈ એક્ટિવિસ્ટ હતા, પત્રકારો હતા, એની સામે પોલીસે પગલા લીધા, પણ બાંધકામ તો ઠેરનું ઠેર હતું. હા, તો એને પેલા પાડી નાખવું જોઈએ, હું એ જ કહું છું ને, એને પેલા. એટલે આ વિષયે પત્રકારોમાં અને એક્ટિવિસ્ટોમાં પણ જાગૃતિની જરૂર છે કે તમે આને વ્યવસાય ન બનાવો, આને કોઈ પૈસા કમાવા માટેનું. તમે પત્રકાર છે તો તમે જાહેરાતો તમે માંગી શકો લોકો પાસે યોગ્ય રીતે, પણ કઈ ખંડણી માંગવાનો તમને અધિકાર નથી. તમારે તો ખરેખર ખોટું જ્યાં થઈ રહ્યું છે એને ઉજાગર કરવાનો હોય, એને કહેવાનો જવાનું હોય કે ભાઈ તું આમાં કરસ ને તારું અમે છાપી નાખશું. છાપી જ નાખવાનું હોય, જાહેર કરી જ દેવાનું હોય. અને કોઈને પૂછવાનું ન હોય, તંત્રને પૂછવાનું હોય કે તમે આને શા માટે થાબડભાણા કરો છો, શા માટે. અધિકારીને પૂછવાનું હોય પત્રકારે. તમારી પાસે કોઈ પણ વાતની ખોટી જે કંઈક આ કૃત્ય કરે છે એની ઇન્ફોર્મેશન આવી, કોઈ માહિતી આવી, તો તમારે એ માહિતીને લઈ અને તમારે એનો પક્ષ જાણવાનો હોય. એને જે લોકો ગેરકાનૂની કૃત્યોમાં સંડોવાયેલા છે એની પાસે જવાની તમારે જરૂર જ નથી. એટલે આમાં બે વાત છે જિજ્ઞેશભાઈ, કે માનો કે હમણાં થોડા ટાઈમ પહેલા એક કિસ્સો આવેલો, એક ભૂવો આવો દુષ્કૃત્ય કરવા માટે આયોજન કરી રહ્યો હતો. બરાબર. એવામાં આ લોકો જાગૃત થઈને પત્રકારો અને એક્ટિવિસ્ટો એને રોકવા માટે પ્રયત્નો કરે અને પકડાય તો હની ટ્રેપ નો સોર બકોર કરીને એ છટકવા માટે સામે જે ફરિયાદી ઉપર નાખી દેતા હોય છે. એટલે આ કાયદાનો દુરુપયોગ છે એક પ્રકારનો. બરાબર. હા, એને પૈસા માંગ્યા હોય, તમારી પાસે પુરાવા હોય તો તમે ચોક્કસ એની સામે ફરિયાદ કરો, પણ હવામાં વાતો કરી અને પેલા સામે ફરિયાદ નોંધી, એફઆઈઆર કરી વગના આધારે. આમાં શું છે, ફરીથી એ આવે છે કે આ જંગલ રાજ છે જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે જે બળિયાના બે ભાગ, મેં કીધું એમ, જે તાકાતવાળો વ્યક્તિ હોય ને એ સાચી ખોટી ફરિયાદ દાખલ કરાવી શકે અને એની વાત ઉભી રહે. જે નબળો માણસ છે એની વાત, કોઈ સાચી વાત હોય તો કોઈ સાંભળવા તૈયાર થાય નહીં. એટલે આ બાબતે પણ આગામી સમયમાં વિશેષ જાગૃતિની જરૂર. એ સિવાય મારું ખાલી છેલ્લે મારે આપનો એક મારો છેલ્લો પ્રશ્ન છે કે આ ટાઈપનું પીળું પત્રકારિત્વ, આ ટાઈપના જે છાપાઓ, મેગેઝીનો કે વગર રજીસ્ટર્ડ થયેલા, અનરજીસ્ટર્ડ, એના માટે એનો કઈ કાયદાકીય સકંજો કે એને રોકવા માટે કઈ સરકારની કઈ. સરકાર સામે અમે અવારનવાર આવી રજૂઆત કરી છે. જ્યારે વિજયભાઈ રૂપાણી જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી લઈને ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ અમે પત્રકાર સંગઠન તરીકે કે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના માધ્યમથી આ પ્રકારના જે ખોટી રીતે જે લોકોએ પોતાના કોઈ પણ ચાલુ કરી દીધા છે માધ્યમો, અને ગમે એને પ્રેસ કાર્ડ આપી દે છે, 1500 રૂપિયામાં પ્રેસ કાર્ડ આપી દે છે, કે આડેધડ પ્રેસ કાર્ડ આપીને ગમે એને પત્રકાર બનાવી દે છે, કે જે દારૂના આડા ચલાવતા લોકો ઘણા પાસે પત્રકારત્વના કાર્ડ હોય છે. તો આ પ્રકારની જે છે એનું એક ડોઝિયર બનાવવામાં આવે કે ભાઈ ગુજરાતમાં ફૂલ ટાઈમ પત્રકારો નોંધાયેલા પત્રકારો કોણ છે. સરકારે જે એક્રેડિટેશન જે આપે છે ને એ વ્યવસ્થા અપૂરતી છે. જે ખરેખર ફૂલ ટાઈમ પત્રકારત્વ સાથે જોડાયેલા છે ને એ લોકો સરકારી ચોપડે પત્રકાર નથી. બરોબર છે. અને જે લોકોએ જિંદગીમાં પત્રકારત્વ કર્યું નથી ને એવા કેટલાય લોકો સરકારી ચોપડે પત્રકાર તરીકે નોંધાયેલા છે. સરકારના ચોપડાના આધારે તમે પત્રકારોનું મૂલ્યાંકન ન કરી શકો, પણ એકચ્યુઅલી ખરા અર્થમાં કે જિલ્લા વાઇઝ કે શહેર વાઇઝ એ લિસ્ટ બનવું જોઈએ કે ફૂલ ટાઈમ માટે કે જે ખરેખર પત્રકારત્વમાં એના જીવનના ભાગરૂપે પ્રવૃત્તિઓ કરે છે, લેખ લખે છે, અહેવાલો લખે છે, આ પ્રકારના આપણે જે પ્રવૃત્તિ કરીએ છીએ આ એક પત્રકારત્વનો એક ભાગ છે. તો આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકોને પત્રકાર તરીકે માન્ય કરવામાં આવે. અત્યારે આરએનઆઈ રજીસ્ટર્ડ જે અખબારો છે એમના જે પત્રકારો છે એમને જ પત્રકાર તરીકે માન્ય કરવામાં આવે, અને બાકીના લોકો
કે જે પણ ભવિષ્યમાં આ પ્રકારની પ્રવૃત્તિઓમાં સામેલ થાય એની પાસેથી પત્રકાર તરીકેની એમની સત્તાઓ કે એમના જે અધિકારો છે એ આંચકી લેવા જોઈએ. તમે 100% આના ઉપર લગામ મૂકી શકો નહીં, કારણ કે આ લોકોનો બંધારણીય અધિકાર છે, અભિવ્યક્તિની સ્વતંત્રતા, અને પત્રકારત્વ એની સાથે જોડાયેલું છે. એટલે કોઈ પણ વ્યક્તિને તમે એની અભિવ્યક્તિ કરતા રોકી ન શકીએ. પરંતુ એની જે ઓળખ છે કે એની જે માન્યતા છે એ ખુલ્લો તો પડવો જ જોઈએ કે આ પ્રકારનો વ્યક્તિ છે, જેથી કરીને લોકો એના ઉપર વિશ્વાસ કરે નહીં અને સાચા પત્રકારો છે, સારા પત્રકારો છે, એની મહત્તા, એનું ગૌરવ છે એ જળવાયેલું. નમસ્કાર. તો આજની આ બેઠકમાં આટલું જ. ફરી મળીશું આવતીકાલે નવા વિષયો સાથે, નવા મુદ્દાઓ સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. ધન્યવાદ. નમસ્કાર. જય હિન્દ. જય હિન્દ. દર્શક મિત્રો, આપના કોઈ સુઝાવ હોય, કોઈ સૂચન હોય અને કોઈ આપનો અભિપ્રાય હોય તો અમને જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખીને મોકલશો. આવતા એપિસોડમાં એમનો અમે ચોક્કસ પ્રત્યુત્તર આપશું.